અમરેલી જિલ્લામાં છેલ્લા 8 થી 10 દિવસથી ડીઝલની અછતને દિવસે ને દિવસે અહીંયા સમસ્યા ગંભીર બની રહી છે। ખાસ કરીને ખેતી અને વાવણીના સમયે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લાના અનેક પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ ટ્રેક્ટર સહિત અન્ય વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, છતાં ખેડૂતોને પૂરતું ડીઝલ મળતું ન હોવાની ફરિયાદો ઉઠી છે। ગામડામાંથી ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચે છે, બાદમાં પેટ્રોલ પંપ પર ડીઝલ ન મળતા ધરમધક્કો ખાવાનો વારો આવે છે। ખેડૂતોના સમય ખર્ચ અને ખેતી પર સીધી અસર પડી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે ઘણી જગ્યાએ માત્ર 1000 થી 2000 રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવે છે, જે ખેતીના કામ માટે પૂરતું નથી। ખેડૂતોને ખેતરમાં કામ કરવાની જગ્યાએ કલાકો સુધી પેટ્રોલ પંપ પર લાઇનમાં ઊભો રહેવાનો વારો આવે છે, ત્યારે જ્યારે ટ્રેક્ટર અને ખેતીના સાધનો ડીઝલ વિના સંપૂર્ણ બંધ થઈ રહ્યા છે, પાક ઉત્પાદન પર મોટી અસર પડી શકે છે। ખેડૂતો દ્વારા સરકાર પાસે ખેતી માટે જરૂરી ડીઝલ પૂરતા પ્રમાણમાં અને નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે। આજ 8 થી 10 દિવસથી ડીઝલ અહીંયા લેવા આવીને ત્યાં ડીઝલ થઈ રહ્યું હોય બરોબર, ગામડેથી આવીએ તો ખબર પડે ત્યાં ડીઝલ ન હોય, અને અહીંયા આવી તો 1500નું 2000નું ડીઝલ આપે તો એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે 10 લીટર તો આવવા જવામાં વહી જાય છે। તો જે ટ્રેક્ટરવાળાને એમ કહે છે ટાંકીમાં નાખી દેવાનું, તો આ રોડનું વાહન નથી ભાઈ, ખેતરનું છે, તો અમે ખેતરમાં આંકવા હાટું જ લીધા છે। ખેતરમાં એટલી ખરાબ અસર પડી છે કે જે ખેડૂતોને ખેતી કરવાની છે અત્યારે વાવણીની આખર આંબી ગઈ છે, તો ખેતી પૂરી થઈ રહી નથી અને ડીઝલ મળતું નથી। તો ખેડૂત ખેતી કરે કે અહીંયા ડીઝલ પેટ્રોલ પંપ લેવા કે ટ્રેક્ટરને ડીઝલ લેવા આવે છે કે ખેડૂતોને ડીઝલ પૂરતું મળવું જોઈએ, સરકારને એ અમારી માગ છે। અને ડીઝલની લાઈનમાં રોજ ઊભા રહી છે, ડીઝલ મળે છે થોડું, અને ખેતી અમારી અત્યારે ખેતી કરવાનો ટાઈમ છે, ખેતી થઈ શકે એમ નથી, શું કરવાનું? માંગ શું હોય? ટાઈમે ડીઝલ અમને આપે પૂરું, ખેતીમાં અમારે ક્યાં લઈને વેચવું છે, ક્યાંય ખેતીમાં વાપરવું છે, મળવું જોઈએ।